561 પત્રાંક 561 મુંબઈ મહાસુદ બીજ રવિ 1951 શુભેચ્છા સંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે શ્રી ભાવનગર. શુભેચ્છા સંપન્ન, શુભેચ્છાથી યુક્ત છે હૃદય જેનું એવા કુંવરજી આણંદજી પ્રત્યે શ્રી ભાવનગર. ચિત્તમાં કંઈ પણ વિચાર વૃત્તિ પરિણમી છે તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે. ચિત્તમાં કંઈ પણ વિચાર વૃત્તિ પરિણમી છે તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે. તમારા ચિત્તમાં કંઈ પણ સમ્યક વિચાર પરિણતિ આવી છે, પરિણમી છે એમ જાણીને હૃદયમાં અમને આનંદ થયો છે. સમ્યક વિચાર વૃત્તિ તમારી ઉગી, તેથી કરીને અમને પણ હૃદયમાં આનંદ થયો છે. ચિત્તમાં કંઈ પણ વિચાર વૃત્તિ પરિણમી છે એમ જાણીને હૃદયમાં આનંદ થયો છે. હવે કૃપાલ કે છે અસાર અને ક્લેશ રૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગ્રત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે. અસાર અને ક્લેશ રૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગ્રત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે. આ સંસાર કેવો છે? પહેલા તો કૃપાલ કે અસાર, એમાં કઈ સાર છે જ નહીં, નિસ્સાર છે. અશરણ, અનિત્ય અને અસાર છે. આ સંસારનું સ્વરૂપ કેવું? અનિત્ય, નાશવંત. જ્યાં આપણે બેઠા છીએ શાશ્વત વાત નથી. જે કંઈ આપણને મળ્યું છે સદા રહેવાનું નથી, બધું જ અનિત્ય છે. અનિત્ય, અસાર અને અશરણ, એમાં કંઈ સારભૂતતા નથી. માત્ર સર્વ પદાર્થો જીવને રાગ દ્વેષ મોહ કરાવી અને કર્મના બંધન જ કરે છે. ફરી પરિભ્રમણ થાય એવા કારણો જ ઊભા કરે છે. માટે આ સંસારના બધા પ્રસંગો અનિત્ય છે, અસાર છે ને અશરણરૂપ છે. કંઈ પણ શરણરૂપ નથી. પછી ધન હો કે કુટુંબ હો, એને મરણ સમયે કે કોઈ પણ સમયે એને બચાવી શકે નહીં, એને દુઃખ ભોગવવું જ પડે છે. એવો આ સંસાર છે. અશરણ, અસાર અને ક્લેશરૂપ, ડગલે પગલે દુઃખ છે. જો મન વસના થાય કે કેમ મુમુક્ષુતા ટકે જો ઈચ્છા ના જાય, ડગલે પગલે દુઃખ છે જો મન વસના થાય. આ સંસારમાં બધા નિમિત્તોમાં રહીને જીવને મોજ કર્યા કરે તો એ ડગલે પગલે દુઃખ જ છે જો મન વસના થાય. તો અસાર અને ક્લેશરૂપ એવા આરંભ પરિગ્રહના કાર્યો. આ આરંભ એટલે હિંસાના કામો. સમારંભ સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ કૃતકારિત મોદન કરીકે ક્રોધાદિ ચતુષ્ટય હરિકે. આરંભના કામો, જેટલા પણ હિંસાના કામો છે સંસારના, એ બધા માત્ર જીવને સંકલ્પ વિકલ્પ કે ઉપાધિ કરીને દુઃખી જ કરે છે. એવો આ સંસાર છે. અસાર અને ક્લેશ રૂપ આરંભ પરિગ્રહ. પરિગ્રહ ભેગો કરવામાં દુઃખ, તેમાંય કેટલું બધું આ જીવને ઉપાધિ વેઠવી પડે. પ્રાપ્ત થયા પછી પણ એ પરિગ્રહને સંભાળવામાં દુઃખ, અને ખર્ચાઈ જાય તોય દુઃખ. એટલે પરિગ્રહની બધી જ અવસ્થા દુઃખરૂપ છે, કોઈ અવસ્થા સુખરૂપ નથી. પણ આ જીવને અનાદિનો મોહ છે. આ લોભ કશાયને લઈને એને ગમે છે, બાકી ખરી રીતે એને બધા કાર્યો દુઃખી જ કરે છે અને ક્લેશ જ ઉપજાવે છે. આર્ત ધ્યાન જ કરાવે છે. અસાર અને ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગ્રત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય છે. કહ્યું છે
ઊંડી જળ વૈરાગ્યની પરિગ્રહે છેદાય, સમજુ જનમન પણ હા લક્ષ્મી માં લટકાય. બ્રહ્મચારીએ લખ્યું કે ઊંડી જળ વૈરાગ્યની પરિગ્રહે છેદાય. ઘણા લાંબા વખતનો વૈરાગ્ય હોય અને આરંભ પરિગ્રહનું વિશેષ પ્રવર્તન રહેતું હોય તો વૈરાગ ઉપશમ નાશ પામતા વાર ન લાગે. ઊંડી જળ વૈરાગ્યની પરિગ્રહે છેદાય, સમજુ જનમન પણ હા લક્ષ્મીમાં લટકાય. સમજુ હોય, તત્વનો જાણકાર હોય તો એનું મન પણ લક્ષ્મીમાં આસક્ત થાય છે. જાણે છે કે એનાથી મને ઉપાધિ છે છતાં પણ ના, એ લક્ષ્મી ગમે. પૈસા આવે તો ગમે, જાય તો ગમે નહીં. એવી અનાદિની લોભ કશાયને જીવને રુચિ હોવાથી એ દુઃખી હોવા છતાં પણ એમાં એની આસક્તિ બની રહે છે. એટલે કૃપાલ કોણ જાણે લક્ષ્મીઓમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે. વૃત્તિ એમાં જ લટકી રહે, જાણે કે શું કામનું બધું મૂકીને જવાનું છતાં પણ ના, જોઈએ હોય તો એને સુખ ભાસે. એવો અનાદિની એને 4 સંજ્ઞાઓ છે: ભય, મૈથુન, પરિગ્રહ અને આહાર. એ 4 સંજ્ઞાઓને લઈને એને આ પરિગ્રહની આવકમાં જ પ્રીતિ છે. અસાર અને ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા આ જીવ કઈ પણ નિર્ભય રહે, અજાગ્રત રહે, જાગૃતિ નહીં રાખે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે. એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભાળીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટીએ પ્રવર્તું ઘટે છે. કૃપાલ કે એવી જે પરિગ્રહના ભીડમાં વૈરાગ ઉપશમ જતો રહે તો નિત્ય પ્રત્યે ત્યાં જાગૃતિ રાખવી એવો જ્ઞાનીનો તો નિશ્ચય છે. એવો નિત્ય પ્રત્યે જ્ઞાનીનો નિશ્ચય સંભાળીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે રહેવું પડતું હોય. આરંભ પરિગ્રહમાં કુટુંબ હોય, એને કમાવું પણ પડે, એ કંઈ હાથ માંડી ન શકે. તેવા નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે સદા જાગૃતિ રાખી, ડરતા ડરતા ક્યારે છૂટું એવો ભાવ રાખી કંપતા ચિત્તે ન જ છૂટીએ પ્રવર્તું ઘટે છે. એટલે આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ ન છૂટી શકાય તો જ કરવી, નહીં તો કરવી જ નહીં. એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે ક્ષણે ક્ષણે અને પ્રસંગે લક્ષ્ય રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે. આટલી જાગૃતિ જો મુમુક્ષુ નહીં રાખે, કાર્યે ક્ષણે પ્રસંગે એવી જાગૃતિ છૂટવાની ઈચ્છા જો મુમુક્ષુ ન રાખે તો એ છૂટી શકે નહીં. મુમુક્ષુતા પણ ટકવી મુશ્કેલ છે. એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે ક્ષણે ને પ્રસંગે લક્ષ્ય રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે. અને એવી દશા વિદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. જો છૂટવાની કામના મુમુક્ષુમાં નહીં હોય તો એ મુમુક્ષુતા જ નથી. સંસારના કામોમાં કે આરંભ પરિગ્રહમાં એની પ્રીતિ વર્તતી હોય તો એ મુમુક્ષુતા ક્યાં છે? મુમુક્ષુ તે કે ક્ષણે મોહથી મૂંઝાય અને મોક્ષના કાર્યમાં પ્રવર્તે તે મુમુક્ષુ. અને એવી દશા વિદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ તો એ વર્તે છે, એ જ વિનંતી. કૃપાલ કે મારા હૃદયમાં તો હમણાં એ જ વિચાર વર્તે છે. હંમેશા એમની તો આ જ આત્મજાગૃતિ છે કે જો કર્મ અવકાશ આપે તો છોડીને ચાલ્યા જઈએ, મોકળાશ વર્તે છે. એ જ ભાવ પત્રાંક 414 કહ્યો. કૃપાલદેવ કહે છે, જે કંઈ ઉપાધિ કરાય છે તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી. જે કંઈ પણ અમે ઉપાધિ કરીએ છીએ તે કંઈ અમારા આત્મા પોતાને માટે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે તે કારણ અનુક્રમે વેદવાય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કારણને લઈને અમને આ ઉપાધિ કરવી પડે
એનું કારણ પૂર્વે બાંધેલું અમારું એવું પ્રારબ્ધ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારા વિશે નિશ્ચલ છે. જે કંઈ પણ ઉદયમાં આવે કર્મો તેને અવિસંવાદ પરિણામે એટલે સમભાવે એને વેદવું એ જ્ઞાનીનું બોધન છે. કેમ કે ઉદય ભોગવે સંકિતિ કરે ન નૂતન મહિમા જ્ઞાન વિરાકી એને લઈને અવિસંવાદપણે વેદે છે એવું જ્ઞાનીનું બોધન છે. અને તે અમારે વિશે નિશ્ચલ છે. એ મેં દ્રઢપણે સમતા ભાવે ઉદયમાં આવેલા કર્મોને વેદીએ છીએ. એટલે તે પ્રકારે વેદીએ છીએ. તથાપી ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે એક સમયને વિશે પણ જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ વર્તે છે. એટલી અમારી અંતરંગ તૈયારી છે, અંદરથી રુચિ નથી. જો અમારો જે આજે જો આ સમાપ્તાને પામે તો એક સમય માત્ર પણ મેં આ સંસારમાં નહીં રહીએ. તથાપી ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે એક સમયને વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ વર્તે છે. પૂર્વે પણ એવા આ ધનાભદ્ર કે શાલીભદ્ર જેવા થઈ ગયા, અનેક રાજાઓ પણ થઈ ગયા હલુકર્મી કે એવા જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે કે તરત જ મૂકીને ચાલતા થાય. ચક્રવર્તીઓ પણ જિદ્દી છોડીને ચાલી નીકળ્યા. એવી મોકળાશ છે. એટલે કે એટલી પૂર્વની આરાધના છે, તેથી તરત જ બહુ સાંભળતા જ ઉઠીને ચાલ્યા જાય છે. તેમ કૃપાલે કહે છે કે થતું નથી, આત્મબુદ્ધિથી કંઈ થતું નથી. કર્તા ભાવ છે જ નહીં, ઉદયાધીન કરવું પડે છે. અને એ પણ કર્મોને ખપાવવા માટે કરવું નથી. એટલે કે છે તથાપી ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે એક સમયને વિશે જે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ વર્તે છે. એટલે કૃપાલ કે એવી જો અંતરંગ જાગૃતિ હશે તો બંધન નહીં થાય. નહીં તો આરંભ પરિગ્રહ વૈરાગ ઉપશમના કાળ છે અને અવૈરાગને અનુપશમના મૂળ છે. એટલે ક્યારે વૈરાગ ધોવાઈ જશે ને એમાં રુચિ અનાદિની પરિગ્રહ સંજ્ઞાની પડેલી છે, ફરી જાગૃત થઈ જશે. માટે હંમેશા કહે છે જાગૃત રહો. વળી કૃપાલ દેવે પત્રાંક 447 કહ્યું, સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગ યોગ છે એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે. સંસારના પ્રસંગોમાં આપણને જ્યાં સુધી બધું ઈચ્છિત થયા કરે, અનુકૂળ થયા કરે, ત્યાં સુધી સંસારનું સ્વરૂપ ત્યાગવા યોગ છે એવો વિચાર હૃદયમાં આવવો દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે. સંસારમાં ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગો આવે ત્યારે એને પ્રથમ તો એ પણ ગમે નહીં, પ્રતિકૂળ પ્રસંગ ગમે નહીં, છતાં પણ કે વારંવાર ઉપરા ઉપરી એવા આવે ત્યારે ન ગમતો થઈને પછી વૈરાગ આવે છે. પછી આત્મ સાધનની કંઈ સૂઝ પડે છે. એટલે દુઃખમાં સુમિરન સબ કરે સુખ में કરે ન કોઈ, જો સુખ में સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. એટલે પછી આત્મ સાધનની એ દુઃખમાં વૈરાગ આવીને કંઈક સૂઝ પડે છે. અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મ સાધન સૂજે છે. આવા પ્રસંગો આપત્તિના આવી પડે દુઃખના તો એ તો કે એને સુખરૂપ માનવું કે જેથી એને પરમાત્મા તરફ કંઈક રુચિ જાગે છે, કંઈક દ્રષ્ટિ થાય છે. એટલે કહ્યું છે સુખ કે માથે શીલ પડો જો નામ હૃદયથી જાય, બલિહારી વા દુઃખ કી જ્યાં પલ પલ નામ જપાય. એવા સુખ પર શીલા પડો કે જે ભૌતિક સુખ વડે જીવને સંસાર ગમતો થઈએ અને આત્મસાધન ભૂલાઈ જાય.
एवा सुख पर भी शीला पड़ो। सुख के माथे शील पड़ो जो नाम हृदय थी जाए, सत्पुरुष भलाई जाए। अने बलियारी वा दुख की ज्या पल पल नाम जपा ते दुखनी पण बलियारी छे के ज्या क्षणे क्षणे दुखना कारणे भगवान स्मरण में आवे। એટલે કુંતી માતાએ દુઃખ માંગ્યું, કેમ કે ભગવાન આપ મને સુખમાં યાદ રહેતા નથી, આપનું નામ પણ ભૂલાઈ જાય છે. અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મ સાધન સૂજે છે. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. પણ ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે. એવું જાણી જે કોઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મ સાધનાના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. અમુક કાળ સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગનું યથાસ્થિત વેદન તો દુર્લભ જ છે. અનુકૂળ જેમ મળે છે એટલે કે પુણ્યનો ઉદય હોય, સત્સંગનો જોગ હોય તો પણ વૈરાગ્ય તો યથાસ્થિત હૃદયમાં સ્થિતિ પામવો દુર્લભ જ છે. પણ ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને પણ વિચારે કે આ બધું દુઃખ શાને લઈને છે, તો કે પૂર્વે કંઈક પાપ કર્યા તેનું આ ફળ છે, માટે મારે હવે એવું કરવું નથી. તેને વિમાસણે સત્સંગ તેને હિતકારક થઈ આવે છે. વારંવાર કંઈ તકલીફ પડે ને એને વિચારતા પ્રગટે તો એને કહીએ સત્સંગ હિતકારક થઈ આવે છે. વિમાસણ એટલે વિશેષ ઊંડાણથી વિચારવું, હા, વારંવાર એ વસ્તુનું ઘોલન કરવું. હા, તો તે જ સમ્યક વિચારણા છે કે ભાઈ આ દુઃખ કેમ આવ્યું. તો જ્ઞાનીએ કહ્યું કે ભાઈ રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુક્ત કર્મની ગ્રંથ અથવા આ મોહ છે એ જ મૂજવે છે. દર્શન મોહ, ચારિત્ર મોહ એ મારે ઘટાડવો જોઈએ. સત્પુરુષના બોધ વડે મંદ કરવો જોઈએ. વસ્તુનું સ્વરૂપ જાણવું જોઈએ. બહાર ભાવનાનો વિચાર કરવો જોઈએ કે વાસ્તવિક સ્વરૂપ શું છે. એ કંઈક એને સત્પુરુષના બોધે સવડી મતી આવે તો જ સવળું છે, નહીં તો બધું મિથ્યા જ છે. મિથ્યા મતી અનાદિકાળની. હવે જ્ઞાનીના બોધે આ જીવ પદાર્થનું સ્વરૂપ પામે બોધ તો સમ્યક છે, નહીં તો બધું જ વિપરીત છે. એટલે કહ્યું કે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. એકમાત્ર ઉપાય બોધ જ છે. બોધ એટલે સમજણ. કોની સમજણ? સત્પુરુષ દ્વારા આપેલી. આપણી સમજણ તો બધી જ મિથ્યા છે, વિપરીત છે, અજ્ઞાન છે બધું. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. પુણ્ય ઉદય જિન કે તિન કે ભી નાહી સદા સુખ સાતા વેરસ હોય વિપાક સમય સબદી છે દુઃખ દાતા. પુણ્યોદય પણ જગતમાં જેને છે તેને પણ બધું જ સાતા રૂપ જ હોય એમ નથી. કેમ કે પુણ્યનો ઉદય પણ અંતરદાહ રૂપ સાતા છે. એટલે અંતરમાં બળતરા તો છે જ. પુણ્ય ઉદય જિનકે તિનકે ભી નહીં સદા સુખ સાતા, કેમ કે અંતરદાહ રૂપ સાતા છે. એટલે એ પણ સાતા વેદની જ છે. એટલે કંઈ જ ઈચ્છવા જેવું નથી. સંસારમાં સાતા કે સાતા બધું જ મૂકી દેવા જેવું છે. વેદની કર્મની પૂજા આવે ત્યારે કે આપણે કે આ સાતા વેદની જતી રહેશે માટે આ પૂજા ભણાવો, પણ એમાં તો સાતાઈ જાય એ ઈચ્છી નથી. જ્ઞાનીઓએ જે પૂજાઓ રચી એમાં કે ભાઈ તમને સાતા થાય ને અસાતા જાય એવું નથી. સાતા બધું એ તો કે જાઓ શુદ્ધ ભાવમાં આવો. આ જીવ અંતરાય કર્મની પૂજા ભણાવે તો નામ ઘણા લખાવે, પણ ઉદ્દેશ્ય શું હોય એવું અંદર કે આપણા અંતરાય કર્મ તૂટી જશે, પૈસા આવશે, બીજું દુઃખ જતું રહેશે. એ બધું સંસારની કામના રાખે તો એ ભક્તિ નથી. સત્પુરુષ એ લૌકિક મિથ્યાત્વ છે, અલૌકિક મિથ્યાત્વ છે. આવું કરવાયું નથી. અંતરાય કર્મનો જ નાશ થાવ અને મોક્ષ માર્ગમાં મને આ બધા અંતરાય રૂપ જે કંઈ પણ આ ઘર, કુટુંબ, મોહ કંઈ પણ આડું આવે છે ભાવ મારા નાશ પામો અને સદા હું સહજાત્મ સ્વરૂપમાં સ્થિત રહું. ભાવ ઘણો ઊંચો છે પણ આ જીવને બધા ઉપરના ભાવ સમજાય છે.
અને સમજે નહીં તો ત્યાં પણ ભગવાન પ્રત્યે લૌકિક દ્રષ્ટિ જ રહે છે. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત ભેદન થવું દુર્લભ છે. પણ ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસને સત્સંગ હિતકારક થઈ આવે છે એવું જાણી જે કોઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મ સાધનાના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું પણ કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. એટલે કલ્પનાથી સુખરૂપ માનેલો આ સંસારના પદાર્થો આરંભ પરિગ્રહમાં રાગ કરવાયો નથી. અસાર અને ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગ્રત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય છે એવી દશા થઈ આવે છે. એવો નિત્ય પ્રત્યે જ્ઞાનીનો નિશ્ચય સંભાળીને નિરૂપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટીએ પ્રવૃત્તું ઘટે છે. આરંભ પરિગ્રહ સેવા પડતા રહેવું પડતું હોય તો કે ન જ છૂટકે તેમાં રહેવા યોગ્ય છે એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે ક્ષણે ક્ષણે અને પ્રસંગે લક્ષ્ય રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે. અને એવી દશા વિદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે એ જ વિનંતી લીખી રાયચંદના પ્રણામ. ફરી એક પત્રમાં કૃપાલદેવે કહ્યું છે, કૃપાલદેવની કેવી અંતરાત્મ સ્થિતિ છે કે આખો દિવસ પત્રાંક 465 કહ્યું, આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં. પ્રવૃત્તિમાં રહેવું પડે છે. ભાવ કેવા છે? આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં એવી અમારી સ્થિતિ છે. આત્મા તેનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના મહાત્મ્યની કથા વાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ એ અમને હજુ આકર્ષ્યા કરે છે અને તે કાળ ભજીએ છે. પૂર્વે મહાપુરુષોના જે સમાગમ થયા એ આ વ્યવહારમાં બેઠા છતાં બધું યાદ આવે છે. વેપાર કરતા પણ કે આખો દિવસ નિવૃત્તિના યોગે અમારો કાળ નહીં જાય ત્યાં સુધી અમને સુખ હોય નહીં એવી અમારી સ્થિતિ છે. આત્મા પ્રભુશ્રી કે એક આત્મા તેમ કૃપાલ કે આત્મા તેનો વિચાર, બસ અજાત્મ સ્વરૂપનું જ ધ્યાન, એનો જ વિચાર. આત્મા તેનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના મહાત્મ્યની કથા વાર્તા, મહાપુરુષોનું સ્મરણ, પૂર્વે સેવેલા સત્સમાગમ યાદ આવે છે અને એના મહાત્મ્યની કથા વાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચરિત્ર પ્રત્યે મોહ, જે જ્ઞાની પુરુષો અખંડ આત્મ સ્વરૂપમાં રમે છે તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ. એટલે એવું અમારો સમય પણ ક્યારે આવશે કે અમે પણ નિરંતર આત્મામાં જ રમણતા કરીશું? તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ એ અમને હજુ આકર્ષ્યા કરે છે અને તે કાળ ભજીએ છે કે તે અવસર અમારો પાછો ક્યારે આવશે કે નિરંતર મેં સ્વરૂપમાં જ રમણતા કરીશું. પૂર્વકાળમાં જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. તે શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિ ભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. બેઠા છે દુકાનમાં અને સાંભળે છે મહાપુરુષોના સમાગમો જે પૂર્વે થયા છે. યાદ આવે છે કે જે પૂર્વકાળમાં જે મહાપુરુષોના પ્રસંગો વ્યતીત થયા છે એમની સાથે જે કાળ ગયો છે તે કાળને પણ ધન્ય છે, તે ક્ષેત્રને પણ અત્યંત ધન્ય છે. તે સત્પુરુષના બોધને કે બોધના કરતા એવા જ્ઞાની પુરુષને ધન્ય છે. તે શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિ ભાવવાળા જીવોને, એ સત્પુરુષો પ્રત્યે જેને ભક્તિ છે એવા જીવોને પણ ત્રિકાળ દંડવત છે. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન
આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી તથા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. આત્મ સ્વરૂપમાં ભક્તિ કૃપાલુ જે અંતરમાં છે એ જેનામાં હોય તેના પ્રત્યે એમને પ્રેમ આવે છે. આત્મ સ્વરૂપમાં ભક્તિ, આત્મ સ્વરૂપનું ચિંતન, આત્મ વ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી એટલે આત્મા સંબંધી બોધ આપનારી એવી જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગાનુસારી પુરુષના સિદ્ધાંત એટલે મોક્ષ માર્ગને અનુસરનારા એવા જ્ઞાની પુરુષના સિદ્ધાંત તેની અપૂર્વતાને પ્રણામ. જે અપૂર્વ વાત છે આ બધી, જે જ્ઞાની કે જ્ઞાનીનો બોધ કે આત્મખ્યાતિ વાણી કે આત્મધ્યાન કે આત્મ સ્વરૂપ તે ભક્તિ કે ચિંતન એ બધી અપૂર્વ વાત છે. તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એક તાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. આરંભ પરિગ્રહની ભીડમાં બેઠા છતાં અંતર આત્મા ઈચ્છે છે એવી જાગૃતિ હોય ત્યાં સંસાર ક્યાં પ્રવેશે. અખંડ આત્મધૂનના એક તાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. અને બીજી બાજુથી આવા ક્ષેત્ર મુંબઈ જેવા મોહમય અને બીજી બાજુથી પ્રારબ્ધને લઈને મુંબઈ જેવા ક્ષેત્રમાં રહેવું પડે છે. અને બીજી બાજુથી આવા ક્ષેત્ર, આવા લોક પ્રવાહ, આવા ઉપાધિ જોગ અને બીજા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવત થાય છે. ઈશ્વરેચ્છા આવું અમારી અંતરદશાને એવું બહારનું અમારું સ્વરૂપ આ કર્મના ઉદયને લઈને આ બધું જોઈને વિચાર મૂર્છાવત થાય છે, દિંગમૂળ થઈ જાય. શું કરવું? પણ વિદ્યા વગર છૂટકો નથી. માટે ઈશ્વર ઈચ્છા પ્રણામ પહોંચે. જેવી ઈશ્વર ઈચ્છા, જેવી પ્રારબ્ધ ઉદય એને સંભાવે ભોગવ્યા વગર છૂટકો નથી. આ પ્રમાણે આ પત્ર 561 પૂરો થયો. પત્રાંક 562. પત્રાંક 562 મુંબઈ મહાસુદ 30/1951. જે પ્રારબ્ધ વિદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે. જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઈચ્છે નહીં એટલું ભિન્નપણું જ્ઞાનીને વિશે હોય એમાં એમ મોટા પુરુષે કહ્યું છે તે સત્ય છે. આટલો સંક્ષેપમાં પત્ર છે, 2 લીટીનો. એમાં કહ્યું કે જે કંઈ પણ પ્રારબ્ધ તે જ્ઞાનીને કે બીજાને બધાને વિદ્યા વગર તો છૂટકો જ નથી. તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે. જ્ઞાની પણ ફરક શું છે? આપણે જ્ઞાની ને અજ્ઞાનીમાં ફરક શું? તો કે જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવાય છે નહીં. ગમે તેવા દુઃખના પ્રસંગો આવી પડે તો પણ એ આત્માર્થને કદી ભૂલે નહીં, લક્ષ્ય ભૂલાય નહીં. જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવાય છે નહીં એટલું ભિન્નપણું જ્ઞાનીને વિશે હોય. આખી દ્વારિકા સોનાની સળગી ગઈ, બળવા માંડી, તો પણ શાયદ સમ્યક દ્રષ્ટિ એવા કૃષ્ણ જુએ છે. પોતાનું કુટુંબ બધું ચાલ્યું ગયું, છતાં પણ અંતર જાગૃતિ એમના હૃદયમાં છે એટલે જે સંભાવે એ બધું જોઈ શકે છે. હા, ધીરજને અવગાઈ છે. એટલે જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઈચ્છે નહીં એટલું ભિન્નપણું જ્ઞાનીને વિશે હોય. એટલે જ્ઞાની બીજા જીવો કરતા આટલું જુદાપણું તો જ્ઞાનીમાં હોય જ કે ગમે તેવા સુખ કે દુઃખના પ્રસંગમાં પણ એ તન્મય થાય નહીં. એ જ એમનું વૈરાગને જ્ઞાનની આનું બળ છે. જ્ઞાન વૈરાગ શક્તિ એને લઈને ક્યાંય લેપાતા નથી. અને એમ મોટા પુરુષે કહ્યું છે તે સત્ય છે, કેમ કે એમને તો અનુભવ છે. આ બધામાં રહેવા છતાં એના પ્રત્યે કોઈ આસક્તિ નથી. એટલે એમને અનુભવ છે એમ કે ભગવાન તીર્થંકરોએ કે પૂર્વે જ્ઞાની પુરુષો આ વાત કહી છે તે સંપૂર્ણ સત્ય છે, કેમ કે પોતે અનુભવે છે. જે પ્રારબ્ધ વિદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી
તે પ્રારબ્ધ તો જ્ઞાનીને પણ વેદવું જ પડે. સુખ કે દુઃખ, જ્ઞાની કે અજ્ઞાની જે સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે. જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવાય છે નહીં. જ્ઞાની અંત સુધી, મરણની છેલ્લી ઘડી સુધી આત્માર્થનો ત્યાગ કરવાય છે નહીં. એટલું ભિન્નપણું, એટલી જુદાઈ તે જ્ઞાનીને વિશે હોય, એમ મોટા પુરુષોએ કહ્યું છે તે સત્ય છે. હવે પત્રાંક 563 આ કુંવરજી આણજી પર છે. બીજો, મુંબઈ મહાસુદ 8મ રવિ 1951 પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી, તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે. તથાપી પ્રારબ્ધોદય સમજી સંપણું કરું છું. પત્ર તમારું મળ્યું છે, વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી, તે માટે પણ ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તો પણ પ્રારબ્ધનો ઉદય સમજીને સંભાવ રાખું છું. એવો જ અમારો ઉદય છે. તમે પત્રમાં કંઈ લખ્યું છે તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્યે લક્ષ્ય રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે. લીખી રાયચંદના પ્રણામ. કુંવરજી ભાઈએ કંઈક પત્રમાં લખ્યું હશે પંચ વિષયાદિ સંબંધી, તો કે છે તમે પત્રમાં જે કંઈ લખ્યું છે તે ઉપર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવા શાસ્ત્રો, 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે આકર્ષણ થતું હોય તો તમારે તે સંબંધીના ગ્રંથો, જેમાં પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય કે 5 ઇન્દ્રિયના વિષયો જીવને કેવી રીતે દુઃખ આપે છે એનું વર્ણન હોય, અથવા 12 ભાવનાઓનું વર્ણન જેમાં હોય, તે વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવા શાસ્ત્રો, વૈરાગ ઉપશમના ગ્રંથો અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી મહાપુરુષોએ એ પંચ વિષય કે કશાયોને કેવી રીતે ત્યાગી દઈ ને કેવી રીતે આત્મા સાધ્યો છે એવા મહાપુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્યે લક્ષ્ય રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે. તમને એવું રહેતું હોય, કંઈ લાગે છે કે વિષય કસાયની વૃત્તિઓ વિશે લખ્યું હશે, તો એ જો તમારે ઘટાડવી હોય, 12 ભાવનું સ્વરૂપ વિચારો, વૈરાગ ઉપશમના ગ્રંથો વિચારો, તો પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ વિચારો, તો તમારી વૃત્તિઓ મોડી પડશે. અને મહાપુરુષના ચરિત્રો વિચારો અને કાર્ય લક્ષ્ય રાખો, જાગૃતિ રાખો કે મન ક્યાં ભટકે છે, શું કરે છે, એને સમજાવીને મહાપુરુષના વચનમાં રોકો, તો કંઈક ઉદાસ ભાવના થવી ઘટે છે. તો સંસાર પ્રત્યે વિરક્ત ભાવ કંઈક પણ આવી શકે એમ છે, ન જ આવે એવું નથી. અનાદિની વૃત્તિઓ સંસાર તરફ છે, પણ એને આવી રીતે એનું વસ્તુનું સ્વરૂપ જેમ જેમ વિચારવામાં આવશે તો એ કંઈ કરતા પાછી હટશે અને જીવનું કામનું સામર્થ્ય પણ જીવથી નાશ કરી શકાશે. તમે પત્રમાં જે કંઈ લખ્યું છે તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય, 12 ભાવનાઓ અસૂચિ ભાવના પણ છે. આ શરીર જેના પ્રત્યે આપણને રાગ થાય છે, શાનું બનેલું છે? સપ્ત ધાતુમય, દુર્ગંધમય, અસૂચિમય બધી ધાતુઓ જેમાં ભરેલી, અને માત્ર માખીના પાંખ જેવી ચામડી આ શરીર ઉપર છે, તેને લઈને આ શોભે છે, નહીં તો જોવું ન ગમે, ભયંકર લાગે ચામડી ઉતારી દીધી હોય તો. એવું આ સ્વરૂપ છે કે જો તને સ્ત્રીને જોઈને રાગ થતો હોય તો કૃપાલુએ કહ્યું તો ત્વચા વગરનું તેનું સ્વરૂપ વિચારજે. ચામડી ઉતારી દીધું તો કેવું ભાષે એ વિચારજે. એ અંદરનું વાસ્તવિક સ્વરૂપ છે. જેમ કે આપણને આ શરીર ઉપરથી રૂપાળું દેખાય, પણ એક્સરેનો ફોટો જોયો હોય
અંદર તો બધા હાડકાં છે, હાડકાનો માળો છે, માંસ મટ્ટી મળમૂત્ર વગેરે આ બધું ભરેલું છે બધું, અને ઉપર એક આ ચામડીની પરત છે, અને વળી એમાં કપડાને લઈને શોભે. આપણું નગ્ન શરીર પણ શોભાસ્પદ નથી, આ કપડાને લઈને શોભે છે. એટલે વાસ્તવિકતા જોવા જઈએ તો સુંદર છે જ નહીં. એ વારંવાર એનું સ્વરૂપ વિચારી અને એ પ્રત્યેથી રાગ ઘટાડવો, મોહ ઘટાડવો, એને વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય, અપવિત્રતા જે શરીરમાં ભરેલી છે તેનું વર્ણન કર્યું હોય, જેમાં એવા ગ્રંથો વાંચે જેમાં એનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય, એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો, મહાપુરુષોએ આ શરીરનો મોહ ઘટાડી અને કેવી કેવી તપસ્યાઓ કરી છે, અને કેવી રિદ્ધિ, બધું જ ઘર કુટુંબ બધું મૂકી દઈ અને કેવા જંગલવાસ થયા છે, કેવી આરાધના કરી છે, એનો વિચાર કરવો. અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્ય લક્ષ્ય રાખી પ્રવર્તવાથી, કાર્ય જાગૃતિ રાખીને પ્રવર્તવાથી જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે. આવી તમે જાગૃતિ રાખશો, ઉપયોગ જાગૃત રાખશો, જીવની વૃત્તિઓ ક્યાં ક્યાં મોહ પામે છે એને પાછો રોકવાનો પ્રયત્ન કરશો, વૈરાગ ઉપસના ગ્રંથો વાંચશો, આ શરીરનું સ્વરૂપ વિચારશો, તો જરૂર વૃત્તિ પાછી હટશે અને તમને જરૂર આ સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ આવશે, વિરક્ત ભાવ આવશે. આવી પ્રયત્ન કરશો તો જરૂર આવશે. लिखी रायचंदना प्रणाम। हवे पत्रांक 564 आ सौभाग वही ऊपर मुंबई महासुद 8 रवि 1951 અત્રે આ વખતે 3 વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈ પ્રવૃત્તિનો સંબંધ રહે એવી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું એમ ચિત્તમાં રહે છે। બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે, પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે। માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો। કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે, જરૂર આવી શકે તેમ કરશો। લીખી રાયચંદના પ્રણામ। સૌભાગભાઈને કૃપાલદેવી લખ્યું કે 3 વર્ષ થયા અમે આ વેપારની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં ગયા નથી કે અત્રે આ વખતે 3 વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે, 3 વર્ષથી પણ ઉપર, અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કઈ પ્રવૃત્તિમાં સમય વવાણિયા જઈશું ત્યાં પ્રવૃત્તિ રહેવાની છે। આ જીજીભાઈના લગ્નમાં જ જાય છે, મહા મહિનાનું લગ્ન છે એટલે જાય છે, એટલે ત્યાં ગયા પછી પણ આ પ્રવૃત્તિ રહેવાની છે, ઘરમાં જ લગ્ન છે, એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું। હવે આ ઉપાધિ કાર્યથી નિવૃત્તિ થાય તો બહુ સારું એમ ચિત્તમાં રહે છે। બીજી ઉપરામતા તો હાલ બનવી કઠણ છે, બીજી નિવૃત્તિ તો હાલ બનવી મુશ્કેલ છે, ઓછી સંભવે છે, પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે। આવી પ્રવૃત્તિમાં પણ સૌભાગભાઈને લખે છે તમે કે ડુંગરસિંહભાઈ એ બે તમે જો વવાણિયા આવો તો અમને કઈ રાહત રહે, કઈ પરમાર્થ સંબંધી વાર્તા થાય તોય ચિત્ત હલકું થાય, આનંદ થાય ના। વવાણિયા હવે વવાણિયા જવાનું છે એટલે તમે વવાણિયા આવી જાઓ, બાકી કે નિવૃત્તિ તો હમણાં હું લઈ શકીને ક્યાંય આપણે બીજે જઈ શકાય એમ નથી, પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે। માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો। કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે કે એમના ઘરે ક્યાં જઈએ, કૃપાલુના ઘરે જઈને રહેવું, એમ જો ડુંગરસિંહભાઈને થતું હોય તો આવો કઈ વિકલ્પ રાખશોમાં, નિશ્ચિંતપણે આવજો। કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે ડુંગરસિંહભાઈને કલ્પના કરવી ન ઘટે, જરૂર આવી શકે તેમ કરશો, જરૂર એ પણ આવે એમ કરશો। લીખી રાયચંદના પ્રણામ।
पत्रांक 565 मुंबई फागण सुद 12 शुक्र 1951 प्रभुश्रीजी पर आ पत्र है। जे प्रकारे बंधनथी छूटा ते प्रकारे प्रवर्तू ए हितकारी कार्य छे। बाह्य परिचयने विचारी विचारीने निवृत्त करवो ए छूटवानो एक प्रकार छे। जीव आ वात जेटली विचारशे तेटलो ज्ञानी पुरुषनो मार्ग समजवानो समय समीप प्राप्त थशे। आ स्वप्रणाम। कृपाले लखे छे, जे प्रकारे बंधनथी छूटाय ते प्रकारे प्रवर्तन। अनादिथी जीव कर्म ज बांधतो आव्यो छे। राग द्वेष अज्ञान ए मुख्य कर्मनी ग्रंथ। जेम जेम रागद्वेष केम घटे ए प्रकारे ज प्रवर्तन। कर्मना आश्रव ओछा थाय, नवीन कर्मबंध नहीं थाय एम प्रवर्तन ए ज आत्माने कल्याणरूप छे। आवरण तो घणाय छे उपर, हवे वधारे वधे नहीं अने जूना पण कर्मो केम खपे ए ज प्रयत्न करवो। जे प्रकारे बंधनथी छूटाय, नवा बंधन नहीं थाय। जे प्रकारे बंधनथी छूटाय ते प्रकारे प्रवर्तू ए हितकारी कार्य छे। आत्मा जेने देणदारी होय ए देणदारी जेम ओછી थाय ते कल्याणरूप छे, नवी देणदारी न थाय ए ज हितरूप छे। तेम आत्माने हवे कर्म बंध तो अनादिथी घणाय थयेला छे। नवुं आत्माने कर्मनुं भार वधे नहीं, पण कर्म बंधन ओछा केम थाय एवो ज पुरुषार्थ करवो। एटले आत्म जागृति सदा राखी अने उपयोग ए साधना छे। ए स्वरूप तरफ लक्ष्य राखीने नवीन कर्मबंध बंधा ए समय समय साचवा जेवुं छे अने ए ज आत्माने कल्याणरूप छे। जे प्रकारे बंधनथी छूटाय ते प्रकारे प्रवर्तवू ए हितकारी कार्य छे। बाह्य परिचयने विचारी विचारीने निवृत्त करवो ए छूटवानो एक प्रकार छे। अनादिथी संग प्रसंग मां जीवने रति छे, मोह छे, ए ओछा करवा, घटाड़वा। बाह्य परिचयने विचारी विचारीने निवृत्त करवो। संग प्रसंग सव्य संगा महासवा सर्वसंग महाश्रव रूप छे। એટલે સંગ પ્રસંગને વિચારી વિચારીને નિવૃત્ત કરવો, એથી છૂટવું એ એક પ્રકાર છે। આત્માને કલ્યાણમાં એક પ્રકાર છે। એટલે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબનું બંધન એ બધા મૂકીને હવે દેહાભિમાનનું બંધન પણ કાઢવું અને અંતે સંકલ્પ વિકલ્પ બંધનનો પણ નાશ કરવો। બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે। પછી તો અંતર્મુખ થઈ શકે। बाह्य परिचय ओछो करे तो अंतर आत्म विचारणा प्रगटे अने एनु आत्महित थई शके। बाकी बहारनी वातोमां परिचयमां जीव रहे तो आत्मकल्याण क्यारे साधे। बाह्य परिचयने विचारी विचारीने निवृत्त करवो ए छूटवानो एक प्रकार छे। जीव आ वात जेटली विचारशे तेटलो ज्ञानी पुरुषनो मार्ग समजवानो समय समीप प्राप्त थशे। आ स्वप्रणाम। आ पत्र पण पूरो थयो। कृपाल की आ बात ने पण जेटली जी विचार छे के संग कर्तव्य नहीं, सर्व संग महाश्रव रूप छे, मात्र विकल्पनुं ज कारण छे, कर्म बंधननुं ज कारण छे। एम जीव वारंवार विचार छे तो संग प्रसंग ओछा करे, नहीं तो शा माटे करे? एने तो संग जोईए छे। संसारी जीवो एकबीजाने मळे, तमे अमारा घरे आवजो, पछी ए के तमे आवजो, एम વધારે ઓળખાણ પરિચય એમાં સુખ માને છે। જ્યારે જ્ઞાનીઓ કે એ જ વિચારીને ઘટાડો। જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે। જેટલા સંપ્રસંગ ઓછા કરશે, નિવૃત્તિ મળશે, તેટલો આત્મવિચારણાને અવકાશ મળશે, સમય મળશે, તો કઈ આત્મવિચાર ઉગી નીકળશે। જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે, નજીક આવશે। પ્રભુ કહે કે પ્રભુ પાટી કોરી કરી લાવ તો એકડો પાડી આપું। આ બીજા વિચારો રૂપી મગજમાં બધું કેટલું ભૂસું ભરેલું હોય એ બધું કાઢ, તો કઈ સત્પુરુષના વચનો વિચારવાને અવકાશ મળે અને એ વાત કંઈક સમજાય। वचनामृत पत्रांक 566
પત્રાંક 566 મુંબઈ ફાગણ સુદ 13 સંવત 1951. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. અશરણ એવા સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા તથા ઓછો કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પ કાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? સૌભાગભાઈને પૂછે છે કૃપાલદેવ કે અશરણ એવા સંસારને વિશે, આ સંસાર કેવો છે? અશરણ, જ્યાં કોઈ આ જીવને શરણરૂપ છે જ નહીં. આ જીવની કોઈ રક્ષા કરી શકે, બચાવી શકે એવું આ જગતમાં કોઈ નથી. રોગના સમયે, મૃત્યુના સમયે, ગમે તેવા દુઃખના સમયે એને કોઈ એની સંભાળ લે એવું કાંઈ જ નથી. આખો સંસારનો આધાર સ્વાર્થ ઉપર છે. એની ધૂરી સ્વાર્થ પર રહેલો છે. એકબીજાનો સ્વાર્થ આધાર ત્યાં સુધી એકબીજાને બધા પ્રિય લાગે. સ્વાર્થ હણાય ત્યાં કોણ બાપ ને કોણ પુત્ર, કોણ માં, કોણ સ્ત્રી. સ્વાર્થ નાશ પામે કે એનો પ્રેમ પણ નષ્ટ થઈ જાય છે. એટલે આ સંસાર અસાર છે, અશરણ છે અને અનિત્ય છે. અશરણ એવા સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો એને યોગ્ય જણાતો ન હોય. નિશ્ચિત બુદ્ધિએ કે આ સંસારમાં જાણે કાયમ અહીં જ રહેવું હોય એમ જેને લાગતું ન હોય. નાશવંત છે, અનિત્ય છે, અસાર છે, અશરણ છે એવા સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો કે અમે તો નિશ્ચિતપણે અહીંયા રહેવાના છીએ એવું જેને ભાસતું નથી. નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા તથા ઓછો કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય, આવો સંસાર છે. માટે આ સંસારથી છૂટવું છે, આનો સંબંધ ઘટાડવો છે, સંપૂર્ણ નિવૃત્તિ લેવી છે. તો અને એ પણ અલ્પકાળમાં એમ કરવું છે તો કેવી રીતે કરવું? સૌભાગભાઈને પૂછે છે કે તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા તથા ઓછો કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય. સંસારથી અમારે છૂટવું છે, એની પ્રવૃત્તિ બધી ઘટાડવી છે, છતાં એમાં કાળ બહુ વયો જાય છે. તો એ અલ્પકાળમાં કેવી રીતે કરવું? તમને કંઈ સૂઝે છે? અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા તથા ઓછો કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભય અશરણ છે. તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગ જળ જેવું છે. સમસ્ત સંસાર, આખો સંસાર. કયો પ્રશ્ન? હા, એનો પ્રશ્ન. હા, આ પત્રમાં. હા, એનો જવાબ શું એમને? હવે એ તો સૌભાગભાઈએ શું લખ્યું હોય? આપણે હવે કૃપાલદેવ શું નથી જાણતા? એ તો બધું જાણે જ છે. આપણામાં વિચારણા કેમ ઉત્પન્ન થાય? હા, એટલે આ સંસારને વિશેષપણે કેમ નિવર્તવું? પણ પહેલામાં પહેલા તો આપણને તો આ સંસાર અશરણ રૂપ જ ભાસ્યો નથી, શરણ રૂપ ભાસ્યો છે. પૈસા શા માટે ભેગા કરીએ? કામ લાગશે. વૃદ્ધાવસ્થામાં, બીમારીમાં, વ્યવહાર ચલાવવામાં, પુત્ર વગેરે શા માટે જોઈએ? મારી સંભાળ લેશે વૃદ્ધાવસ્થામાં. અથવા મોહ છે, એ અશરણ રૂપે લાગતો નથી, અનિત્ય ભાસતો નથી. અને અહીંયા આપણો વાસ આપણે તો શાશ્વત લાગે છે. આપણે મરવાના નથી એમ જ લાગે છે. આપણે કોઈ મૃત્યુનો ભય નથી. અને એમને તો કે અશરણતા એવા સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય. પોતાની વાત કરી. હવે આપણને તો પહેલા તો આ સંસાર અનિત્ય, અસાર ને અશરણ કેમ ભાસે એ પહેલા કરવું પડશે. એના માટે વૈરાગ ઉપશમ કેમ આવે? નાનીના બોધ વડે સંસાર કેવી રીતે દુઃખમય છે, આમાં ખરેખર સુખ છે જ નહીં.
માત્ર ઉપાધિ ભોગવીએ છે, ત્રિવિધ તાપથી જ બળી રહ્યા છીએ અને એમાં આપણે સુખ બુદ્ધિ છે એ જ મોટી ભ્રાંતિ છે. એ પહેલા જ્ઞાની પુરુષના ઉપદેશે ટળે. શરીરનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ, બાર ભાવનાઓ વડે વાસ્તવિક તત્વ જાણીને કંઈક એનાથી સંસાર દુઃખરૂપ ભાસે તો જ કઈ ઉપાય છે, નહીં તો કાંઈ જ નથી. ત્યાંથી ખસતો જ નથી. હા, દુઃખ લાગતું હોય તો કોઈ સુખનો ઉપાય શોધે. દુઃખ છે જ નહીં. ખાવું પીવું શું બધું બરાબર છે. આપણે શું દુઃખ છે? અને જગતમાં જગતવાસી જીવો તો ઘર હોય, કુટુંબ હોય, પૈસા હોય, વ્યવહાર બધો ચાલતો હોય, બસ સુખી. અને કે આ લોકો તો બહુ સુખી છે. મોટર ગાડીઓ હોય, બહુ સુખી માણસ. હવે જ્ઞાનીની દ્રષ્ટિએ તો એ સુખી ગણાય. અજ્ઞાનીની દ્રષ્ટિએ જ્યારે જ્ઞાની તો એને દુઃખી કહે છે કે આ ઉપાધિ ભોગવે છે સાનો દુઃખી. અંતરમાં કેટલી બળતરા છે. સમયસર શાંતિથી જમી પણ નથી શકતો. મનમાં કેટલાય વિકલ્પ છે. એટલે એ પહેલા સંસાર હું દુઃખી છું. હું પેલો કાલે હવે ને 2 દિવસ પહેલા આ કારાગૃહ જેવો સંસાર છે એ લાગે તો કઈ ઉપાય છે, તો નિવર્તવાની વાત છે. દુઃખ લાગતું હોય તો જરૂર ઉપાય શોધે, અને ઉપાય શોધે તેને મળી આવે, જરૂર મળે, પણ એને શોધવું જ નથી. એટલે માટે જ વૈરાગ ઉપશમના ગ્રંથો વિશેષ વાંચવાનું એના માટે જ કહ્યું કે એને કંઈક સમજાય. તું દુઃખી છો, તું ત્રિવિધ તાપથી બળી રહ્યો છું, જન્મ જરા મરણ એ ભયંકર દુઃખમાં તો અનંત કાળથી બળી રહ્યો છે, અનંત દુઃખ ભોગવે છે. 4 ગતિમાં અનંત બધી જ ગતિ દુઃખરૂપ છે. એ પેલા ભાષે તો પછી છૂટવાની ઈચ્છા થાય. સમસ્ત સંસાર, હવે જ વાત આગળ કે છે કે વૈરાગ કેમ ઉત્પન્ન થાય. સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભય અશરણ છે, તે શરણનો હેતુ થાય એવું કલ્પનું તે મૃગજળ જેવું છે. આપણા આત્મા સંસારને શરણરૂપ માને, પણ આખો સંસાર મૃત્યુ આદિ ભય અશરણ છે. એક સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય પ્રભાવાણી, અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈ ન બાંધતા. આ જગતમાં કોઈ તને શરણરૂપ નથી. સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભય, મૃત્યુ ભય, અકસ્માત ભય, રોગ ભય, આલોક ભય, પરલોક ભય, અગુપ્તિ ભય, બધા જે ભય કયા 7 પ્રકારના આદિ, એ સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભય અશરણ છે, તે શરણનો હેતુ થાય. આ સંસાર તને શરણરૂપ થઈ જાય તે કોઈ કાળે બને નહીં. એ મૃગજળ જેવું છે. પેલો મૃગ કચ્છ જેવી રણભૂમિમાં પાણી દેખાય, ગરમીને લઈને રેતી તપે એટલે ચમકે, ચળકે, પણ ખરેખર પાણી નથી. એ પાણી જોઈને દોડે છે, અંતે જઈને મરી જાય છે. કેમ કે પાણી મળતું નથી. એમ તું ગમે એટલી આશા રાખી સંસારમાં, અને જેમ જેમ મોડું થશે તેમ તેમ શરીરની શક્તિઓ પણ હણાઈ જશે. પછી મરી જવાનો દિવસ આવશે અને મૃગજળ જેવું તને ખાલી પસ્તાપો જ થશે કે આખું જીવન આ શરીરને માટે કે કુટુંબને માટે મેં ગાળી નાખ્યું, અને હવે શું થાય? હવે તો બધું પતી ગયું, આયુષ્ય પૂરું થવા આવ્યું. ફરી મનુષ્ય ભાવ મળવો હોય તો હજારો ભાવ નીકળી જાય, અસંખ્યાત ભાવ પણ નીકળી જાય. જેવો સમય, જેવા કર્મના પ્રકાર. સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભય અશરણ છે, તે શરણનો હેતુ થાય એવું કલ્પવું, એવી કલ્પના કરવી કે મને બીજાને નહીં પણ મારે તો ઘણા બધા છે રક્ષા કરનારા, એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તીર્થંકર ભગવંતો જેવાને જે ઇન્દ્ર જેવું સુખ હતું, દેવતાય સુખ હતું, તેને પણ એવો વિચાર કર્યો કે આ સંસારથી તો છૂટવું જ. આ બધું ક્ષણિક છે, સુખ પણ પુણ્યને આધીન છે, પુણ્ય પરવાર્યું બધું ગયું. વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારના મુખ્ય કારણ પ્રેમ બંધન તથા દ્વેષ બંધન સર્વ જ્ઞાનીઓએ સ્વીકાર્યા છે. આ સંસારમાં મુખ્ય બંધન શું? પ્રેમ બંધન, રાગ, અને દ્વેષ બંધન. રાગ અને દ્વેષ એ મુખ્ય કર્મની ગ્રંથ છે. રાગ દ્વેષ આને લઈને છે
અજ્ઞાનને લઈને, મિથ્યાત્વને લઈને, દેહમાં આત્મબુદ્ધિને લઈને માટે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. વિચારીને તીર્થંકર જેવા સંસારથી નિવર્તવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારના મુખ્ય કારણ પ્રેમ બંધન તથા દ્વેષ બંધન સર્વજ્ઞાનીએ સ્વીકાર્યા છે. સર્વજ્ઞાની પુરુષોએ કહ્યું છે. તેની એટલે રાગદ્વેષની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. રાગ દ્વેષ થયા જ કરે છે. આખો દાડો આપણું પ્રવૃત્તિ આખો દિવસ સામો જાય. શરીર સંબંધી, કુટુંબ સંબંધી કોઈ પણ ઈચ્છાઓને લઈને રાગ દ્વેષ થયા કરે છે. હવે આ ખાવું છે, હવે આમ કરવું છે, આ જોઈએ છે, આ સારું નથી, આ સારું છે, એવી મતિ થયા જ કરે છે. એ રાગ દ્વેષની મૂંઝવણે જીવને નિજ વિચાર એટલે આત્મવિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી. માનો કે આત્મવિચાર પ્રાપ્ત કરવા માટે સત્પુરુષનો જોગ મળી આવે તો પણ, અથવા થાય એટલે કે આવો જોગ પ્રાપ્ત થાય તો એવા યોગે તે બંધનના કારણથી એટલે તે રાગ અને દ્વેષ બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી. રાગ દ્વેષ એટલા બળવાન છે કે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવી શકતા નથી. બળવીર્ય ચાલતું નથી, મોહ છૂટતો નથી. હા, તેની મૂંઝવણે જીવ અથવા થાય એટલે કે જ્ઞાની પુરુષનો યોગ થાય, આપણને થયો, કૃપાલને મળ્યા, માનો એના વચનો મળ્યા, સત્સંગ મળ્યો, ભક્તિ મળી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી, રાગ દ્વેષના બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી. અને તે સૌ પ્રમાદનો હેતુ છે. અને તેવા પ્રમાદે લેશ માત્ર સમયકાલ પણ નિર્ભય રહેવું કે અજાગ્રત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે. અવિવેકતા છે, ભ્રાંતિ છે અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. કૃપાલદેવ બધું કહી દીધું. બસ આ જીવનો પ્રમાદ છે. સત્પુરુષનો યોગ થાય, સત્સંગનો યોગ થાય, છતાં પણ આ જીવને મોહ નડે છે, પ્રમાદ થાય છે. કરીશું શું? ઉતાવળ છે? ભક્તિ જ કરવી છે ને? આપણે કરીએ છીએ, સવાર સાંજ કરીએ છીએ, અને આ 5-50 વર્ષ પછી એ જ કરવાના છે. આપણે આ બધું કરી લઈએ, સંસારનું વ્યવસ્થિત થઈ જાય, 5-50 વર્ષ આપણે જીવાના છે, એનામાં આ લોકોનું બધું થઈ જાય, પોતાનું પછી વૃદ્ધાવસ્થામાં એમ કંઈ પણ જીવ આગળ ધકેલે જાય છે અને એમાં આનું આયુષ્ય પૂરું થઈ જાય છે. તે સૌ પ્રમાદનો હેતુ છે. અને તેવા પ્રમાદે લેશ માત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું. આવા પ્રમાદથી મનુષ્ય ભવનો એક સમય પણ આમ કાઢી નાખવો, આગળ ઉપર કરીશું કરીને, કે નિર્ભય રહેવું કે અજાગ્રત રહેવું, તે આ જીવનું અતિશય નિર્બળપણું છે. આ મોહ બળવાન છે કે મિથ્યાત્વ દર્શનમાં કે એને વાત બેસવા દેતું નથી. એ આ જીવનું અતિશય નિર્બળપણું છે. અવિવેકતા છે, હિતાયતનું જીવને ભાન નથી કે મને શું સુખરૂપ છે કે દુઃખરૂપ છે. ભ્રાંતિ છે, ભ્રમ થઈ ગયો છે. દેહમાં, કુટુંબમાં અહમ મમત્વ ભાવનો ભ્રાંતિ છે. અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. મોહ એટલો બળવાન છે ચારિત્ર મોહ, દર્શન મોહને લઈને, કે આ મોહ ઘરનો છૂટતો જ નથી. અને ટાળતા અત્યંત કઠણ એ ભ્રાંતિને, અહમ મમત્વને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. હવે બીજા પેરેગ્રાફમાં કહે છે, સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. રાગ અને દ્વેષ એ બે રૂપ બળદને લઈને આ સંસાર રૂપી ગાડી ચાલે છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં. રાગ છોડે નહીં ત્યાં સુધી તો એનો દ્વેષ જાય નહીં મૂળમાંથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં. અને પ્રેમથી વિરક્ત થાય તેને સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ ઉદાસ દશા રાખવી તે ભયંકર વ્રત છે. પ્રેમ ભાવ છોડ્યા વિના અને સર્વસંગથી વિરક્ત, પ્રેમ ભાવ છોડવો હોય તો સર્વસંગથી વિરક્ત થવું પડે. અને સર્વસંગથી વિરક્તિનો માને ઉદય નથી. માનો કે કૃપાલદેવ કહે છે, એ સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી, વ્યવહાર કરવો, વર્તવું
અને અપ્રેમ દશા રાખવી, ઉદાસ રહેવું, તે ભયંકર વ્રત છે. ઘણું આકરું છે. સંસારમાં રહેવું, વૈરાગ્ય ભાવ રાખવો એ ભયંકર વ્રત છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય, માનો કે પ્રેમ ભાવ મૂકી દઈએ કોઈ પર અને સંસારમાં વ્યવહારમાં વર્તન કરાય, તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે. કેટલા પ્રત્યે દયા હોય, પછી મોહ દયા છે કે બીજી દયા છે સાદી, તે વ્યવહારમાં પ્રવર્તવું અને એટલે કેવળ પ્રેમનો ત્યાગ કરી, રાગનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તન કરાય તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો, લાગણી હોય તો ઉપકાર થાય, લાગણી ન હોય તો ઉપકાર કરવાનો ભાવ થાય નહીં, અને સ્વાર્થનો, બીજાનો સ્વાર્થ પણ ભંગ થાય છે. અને તેમ વિચારી જો દયા ઉપકાર આદિ કારણે કઈ પ્રેમ દશા રાખતા, માનો કે હવે ઉપકાર કરવો તો કંઈક તો એના પ્રત્યે પ્રેમ રાખવો પડે. જો આવું રાખીએ તો વિચારી જો દયા ઉપકાર આદિ કારણે કઈ પ્રેમ દશા રાખતા ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના ન રહેવો જોઈએ. ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો. સેવા કુટુંબમાં રહ્યા છીએ, બધાનું યથાયોગ્ય બધું કરવું અને અંતરથી વિરક્ત રહેવું, પ્રેમભાવ રાખવો નહીં, તેમ દ્વેષભાવ બી રાખવો નહીં, અને બધું કરવું, અને એ કરતાં પણ અંતરમાં ક્લેશ થવા દેવો ન જોઈએ. કંઈ પણ આગુ પાછું થાય તો એ કેવી રીતે કરવું, એટલે કે એવી સમદશા આ વ્યવહારમાં રહેતા છતાં રાખવી, એનો કઈ ઉપાય તમને સૂઝે છે? બહુ વિકટ છે, પણ કર્યા વગર છૂટકો પણ નથી. ઘરમાં રહેવું પડતું હશે તો રહેવું પડશે, પણ રાગ દ્વેષ કરશે તો બંધન છે જ. હવે કેટલી શક્તિ કે એના બોધ વડે કેટલો વલિપ્ત રહી શકે તેટલો બંધથી છૂટશે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, એનું પણ વિવેચન નથી. હવે પત્રાંક 567. મુંબઈ ફાગણ સુદ પૂનમ સંમત 1951. રાગ દ્વેષ એ સંસાર છે, એ જેટલો ઘટે એટલો મોક્ષ છે. હવે ગમે તેવી પરિસ્થિતિ કર્મને આધીન આવી હોય તેમાં એ ઉપયોગ જાગ્રત રાખી ને કશાય ભાવો કે મોહભાવ ઘટાડે તો બંધ ઓછો થાય. સંપૂર્ણ તો દશા છે નહીં, અને એવો ભાવ રાખતા રાખતા ક્યારે છૂટું છૂટું એવો ભાવ રાખતા આગળ એવી દશા આવે તો બધો રાગદ્વેષ સંપૂર્ણ જઈ શકે છે. બાકી સંભાવ વગર તો કોઈ છૂટી શકે નહીં. નાનીઓને પણ અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. નાની પુરુષ પણ સંભાવ મૂકે અને વિષમ ભાવમાં આવે તો એમની કર્મબંધ છે જ, તો બીજાને હોય એમાં શું નવાય. હવે પત્રાંક 567. મુંબઈ ફાગણ સુદ પૂનમ સંમત 1951. નામ નથી. શ્રી વીતરાગને પરમ ભક્તિએ નમસ્કાર. શ્રી વીતરાગને, હા બધું એવું લાગે છે. હા બરોબર છે. અને પાછા 567 ને 68 નો ભાવ પણ થોડોક મળતો આવે છે. એટલે કોઈ બે જણ ઉપર બી લખ્યું હોય કદાચ, અથવા પહેલામાં અપૂર્ણ લખ્યું છે. હા ના, એ તો ગાંધીજી ઉપર છે. હા 69 માં આવશે, પણ અહીંયા શું છે, આ નામ કોના ઉપર છે એટલી વાત. શ્રી વીતરાગને પરમ ભક્તિએ નમસ્કાર. વીતરાગ, જેનો રાગ ગયો તે મુક્તિ પામવાને યોગ્ય થયો. અર્થાત જેટલા અંશે વિતરાગતા તેટલા અંશે મુક્તિ છે. એવા પુરુષોને કૃપાળુ કે છે પરમ ભક્તિએ અમારા નમસ્કાર છે. શ્રી વીતરાગને પરમ ભક્તિએ નમસ્કાર. 2 તાર 2 પત્ર તથા 2 પત્તા મળ્યા છે. શ્રી જીન જેવા પુરુષે ગ્રહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા આવવાનું કે પત્ર લખવાનું થયું નથી, તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું. તમારા જેનો પત્ર છે, તમારા 2 તાર મળ્યા છે, 2 પત્ર મળ્યા છે, 2 પત્તા પણ મળ્યા છે. નાનું પોસ્ટકાર્ડ, આજે પોસ્ટકાર્ડ છે એનો 3જો ભાગ, એટલું નાનું હતું, આ પત્તું કહેતા, એ પણ 2 મળ્યા છે. એટલે 2 તાર 2 પત્ર અને 2 પત્તા મળ્યા છે.
શ્રી જીન પણ અમે પ્રતિબંધ અમારું મન કરવા ઈચ્છતું નથી. જીનેશ્વર ભગવંત પણ ગ્રહવાસમાં હતા ત્યારે પણ એમણે કે છે પ્રતિબંધ કર્યો નથી. જીવ બંધા એવા વિશેષ પરિચયને એ પણ વધારવા માંગતા નહોતા. શ્રી જીન જેવા પુરુષે ગ્રહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, એટલે અમારી પણ એવી ઈચ્છા છે કે અમને પણ એવો પ્રતિબંધ વધે નહીં. તે પ્રતિબંધ ન થવા આવવાનું કે તમારે ત્યાં આવવાનું કે પત્ર લખવાનું થયું નથી. તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું. તમારા 6 કાગળ આવી ગયા સમાચાર, તો અમે એક પણ એનું લખ્યું નહીં. એનું કારણ આ છે કે અમારું ચિત્ત પ્રતિબંધ કરવા ઈચ્છતું નથી. ત્યાં આવવાનું પણ ઈચ્છતું નથી, પત્ર લખવાનું પણ ઈચ્છતું નથી. માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું. સંપૂર્ણ વિતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતા અંતરમાં વિક્ષેપ થયો છે. જે વિક્ષેપ પણ ક્ષમાવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠો છે. આ પ્રમાણે મારે લખવું જોઈતું હતું એવો પણ પાછો વિક્ષેપ પણ થયો છે. કેમ કે સંપૂર્ણ વિતરાગતા નથી. સંપૂર્ણ વિતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતા એટલે તમને કાગળનો જવાબ નહીં આપતા અંતરમાં વિક્ષેપ થયો છે. પણ જે વિક્ષેપ સમાવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠો છે. એ વિક્ષેપને પણ સમાવો. કેમ કે અંતે તો એ દયા પણ મૂકવી પડશે. તો કે જ્ઞાનીની દયા ક્યાં જશે? એ જીવની તો કે અંતે એ પણ મૂકવી પડશે. અંતરમાં અંતર્મુખ થવા માટે દયા, દેવકણજીએ કહેલું ને કે પછી દયા ક્યાં રહેશે? કે અમારે તો કે બસ સમય જવું છે. તો કે હા, એ દયા ક્યાં છે જ્ઞાન? તો કે અંતે તો એ પણ મૂકવી પડશે. જીવોની દયા ખાય એ શુભ ભાવ છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. એટલે અહીંયા કે છે જે વિક્ષેપ પણ સમાવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠો છે. એ વિક્ષેપ થયો કે ભાઈ પત્ર લખવો જોઈતો હતો, એ વિક્ષેપ પણ અંતે ઘટાડવો, મટાડવો, એમ જ જ્ઞાનીનો માર્ગ છે. હવે કે છે જે આત્માનો અંતર વેપાર, અંતર પરિણામની ધારા તે બંધ અને મોક્ષની એટલે કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું વ્યવસ્થાનો હેતુ છે. માત્ર શરીર ચેષ્ટા તે બંધ મોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. જે આત્માનો અંતર વેપાર, અંદરમાં જે પરિણામની ધારા ચાલ્યા કરે ભાવોની, તેના ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી. ત્યાં ભક્તિમાં બેઠા છીએ પણ અંદરમાં મન શું ભાવો કરી રહ્યો છે તે પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. આ તો નિમિત્ત છે એક શુભ ભાવનું. પણ ભક્તિમાં બેઠા એ આપણને જો ખરાબ ભાવ આવતા હોય તો આપણા માટે અશુભ નિમિત્ત નથી, પણ આપણને એને બનાવી દીધું. આપણું મન બીજે ભટકતું હોય તો તે પ્રમાણે કર્મનો બંધ થશે. નિમિત્તમાં પણ એનું મન બહાર હોય તો. એટલે જે આત્માનો અંતર વેપાર એટલે અંતર પરિણામની ધારા તે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો હેતુ છે. બંધ અને મોક્ષનો આધાર અંતરના ભાવ ઉપર છે. એટલે કહ્યું કે ભાવ ઉપર આખા જૈન ધર્મનો આધાર છે. માટે ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ ભાવથી કેવળ ના અને ભાવથી સાતમી નરક. પ્રસન્નચંદ રાજર્ષિને સમય નહીં લાગ્યો. ભાવથી તરત સાતમી નરકના દળિયા બાંધી દીધા અને પાછા ફર્યા તો પાછા 7 નરકના દળિયા તોડી નાખે. એટલું જ નહીં, આગળ વધતા દેવલોકમાં બીજે ચોથે 12મે 14મે પહોંચતા ઠેઠ કેવળ ના શ્રેણી માંડીને. એટલે ભાવની લીલા કેવી છે! 2 ઘડીમાં આ બધી રમત થઈ ગઈ. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. તે બંધ અને મોક્ષની વ્યવસ્થા શુભાશુભ પરિણામની ધારા ઉપર છે, પણ શરીર ચેષ્ટા પ્રમાણે તે વ્યવસ્થા નથી. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ આ કે શેઠ ક્યાં ગયા? તો ઢેડવાડે. હવે સામાયિકમાં બેઠા હતા પણ મન ઢેડવાડે હતું. એ ઢેડના એટલા પૈસા બાકી વગેરે. એટલે એની વહુએ કહી દીધું શેઠ ક્યાં ગયા? તો કે ઢેડવાડે. કૃપાલદેવ કહ્યું એમ જે પ્રમાણે આપણી મનની વૃત્તિ છે તે પ્રમાણે કર્મ બંધ થશે. વિશેષ રોગાદિ યોગે જ્ઞાની પુરુષના દેહને વિશે પણ વિશેષ રોગનો ઉદય જ્ઞાની પુરુષને પણ થાય.
પૂર્વે અજ્ઞાન અવસ્થાએ અશાતા વેદની કર્મ જે જ્ઞાનીઓ બાંધ્યું હોય તે તો એમને પણ ભોગવવું પડે. જ્ઞાની કે અજ્ઞાન જે સુખ દુઃખ રહિતન કોઈ વિશેષ રોગાદિ યોગે જ્ઞાની પુરુષના દેહને વિશે પણ નિર્બળપણું, એમનું પણ શરીર નિર્બળ બની જાય, શક્તિ ઘટી જાય, મંદ થઈ જાય, મંદપણું, મ્લાનપણું, કંપ, સ્વેદ, મૂર્છા, બાહ્ય વિભ્રમાદિ દ્રષ્ટ થાય છે. તથાપી એટલે જ્ઞાની પુરુષને પણ શરીરમાં નિર્બળતા આવી જાય, મંદતા આવી જાય, કંપવા થઈ જાય, પસીનો છૂટી જાય, મૂર્છા થઈ જાય, અથવા સન્નિપાત પણ થઈ જાય, ગાંઠ પણ આવી જાય. તથાપી તો પણ જેટલું જ્ઞાને કરીને, બોધે કરીને, વૈરાગ્ય કરીને આત્માનું નિર્મળપણું થયું છે તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર પરિણામે જ્ઞાની વેદે છે. બહારથી દેખાય કે આ જ્ઞાની છે, ગાંઠ પણ આવી ગયું, ગમે તેમ બોલે છે, અથવા ચક્કર આવે પ્રભુ શ્રી કે દેહથી ભિન્ન બેઠા થઈને બેઠા બેઠા ચક્રી ચડે, બેભાન થઈ જવાય, પણ દેહથી ભિન્ન થઈને જોતા મજા પડે છે, જોવાની મજા પડે છે. તેમ જે અંદરમાં ભેદ પડી ગયો છે પરિણામોમાં, તે પ્રકારે તે વેદે છે. તેની ભાવની તરતમતા એ અંદર છે, આપણને દેખાય નહીં. તથાપી ભલે વિભ્રમાદિ વર્તે, તથાપી જેટલું જ્ઞાને કરીને, જેટલી એની સમજણ સમ્યક થઈ છે, દેહાધ્યાસ તૂટ્યો છે, જ્ઞાને કરીને, બોધે કરીને, વૈરાગ્ય કરીને, બોધ વડે, જ્ઞાન વૈરાગ્ય શક્તિ વડે જેટલી પરપદાર્થો પ્રત્યેનો વિરક્ત ભાવ થયો છે તે તો અંતરમાં છે જ. અંતર પરિણામને જ્ઞાની વેદે છે, અને વેદતા કદાપી બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે નહીં. બોધે કરીને, વૈરાગ્ય કરીને આત્માનું નિર્મળપણું થયું છે તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર પરિણામે વેદે છે. જ્ઞાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય. આપણને ભલે નહીં બોલતા હોઈએ તો પણ અંતરમાં જે હાવ્યો હોય દુઃખની, એ જ્ઞાનીને નહીં હોય. ભલે પ્રભુ શ્રી કહે કે અમને પણ રોજે પ્રસવ જેવી પીડા, આંતરડું ખસી જાય, સંડાસ જાય ત્યારે રોજ પ્રસવ જેવી પીડા થાય, પણ ચીસ પણ પડી જાય કોઈ વાર. ભગવાન મહાવીરના કાનમાંથી જ્યારે ખીલા ખેંચીને બહાર કાઢ્યા ત્યારે કે છે એમની પણ ચીસ પડી ગઈ, એટલી બધી પીડા એમને તે વખતે થઈ. તેથી શું એમનું અજ્ઞાન હતું? જ્ઞાન તો હતું જ, પણ જે શારીરિક વેદના આવો અસહ્ય થઈ પડે તો કોઈક વાર આવો અવાજ પણ નીકળી જાય, પણ અંતર પરિણામ એથી ભિન્નપણાના હોવાથી એને બંધ કે મોક્ષની વ્યવસ્થા તે પ્રમાણે છે. તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર પરિણામે જ્ઞાની વેદે છે. અને વેદના કદાપી બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે. રોગને વેદતા જ્ઞાની પુરુષની સ્થિતિ બહારથી ઉન્મત્ત એટલે ગાંઠ પણ ગાંડી જોવા આવે, સન્નિપાત થઈ ગયો હોય, મગજમાં ગરમી ચડી ગયો હોય, તેવું થઈ પણ જાય. અને વેદતા કદાપી બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તો પણ અંતર પરિણામ પ્રમાણે કર્મ બંધ અથવા નિવૃત્તિ થાય છે. કર્મોનો બંધ કે નિવૃત્તિ તો અંતરના ભાવ પ્રમાણે છે, ભલે બહારની ચેષ્ટા એવી હોય. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજ પર્યાયને સહજ સ્વભાવે ભજે ત્યાં અપૂર્ણ, ત્યાં જ્ઞાનીઓએ શુદ્ધ આત્મદશા કહી છે, એવું કંઈ બીજા આવે છે. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજ સ્વભાવે ભજે, સહજ સ્વભાવે, ત્યાં તીવ્ર જ્ઞાન દશા કહી છે કે એવું કંઈક છે. એટલે અહીંયા અપૂર્ણ છે, આ પત્ર અહીંયા જ અપૂર્ણ છે. ત્યાર પછી પત્રાંક 568, એમાં થોડો ભાવ આજ આવે છે. હોઈ શકે કે જ્યાં આત્મા અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજ સ્વભાવે ભજી જ રહ્યો છે એમનો આત્મા, એટલે અમને એવું બહારનું જે કંઈ પણ તમને દેખાતું હોય રોગને લઈને એ અમારું સ્વરૂપ ગણશોમાં ના. એમને શરીરમાં 51ની વાત છે, હા તે વખતે નથી. બરોબર. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજ સ્વભાવે ભજે ત્યાં તીવ્ર જ્ઞાન દશા છે, પણ અપૂર્ણ છે. આ પત્ર શું લખવાનું છે એ જાણે. હવે પત્રાંક 568, એ પણ નામ નથી કોના પર છે.
મુંબઈ ફાગણ 1951. આત્મા સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. અનાદિકાળથી આ જીવ ને પોતાના સ્વરૂપનો નિર્ણય કરવામાં જ ભૂલ થતી આવી. જેમ કે કોઈ બહુ તપ કરતો હોય તોય માની બેસે કે હું તો તપસ્વી જ્ઞાની, મને તો જ્ઞાન થઈ ગયું. અથવા કોઈ પ્રકાશને જ્ઞાન માને, કોઈ બાહ્ય ત્યાગ લઈ લીધો, ચારિત્ર દશા આવી ગયો બહારથી, દ્રવ્ય લિંગીપણું, તો એ યથાર્થ ન હોય પણ માની લે વેશમાં જ, અને માની લે કે મને તો સમ્યક સમકી છે. છાપ જ્ઞાની જોઈએ પણ હું માની લઉં તો ચાલે નહીં. પણ આજે ચાલી રહ્યું છે બધું બહાર એમ જ. એટલે કે છે કે આવી રીતે ભૂલ અનાદિથી થતી આવી છે. કઈ ને કઈ પોતાની દશા માની બેસે. ક્ષોભ સંભવ હોય, બીજાને બોલતા આવડતું હોય, એને 5, 50, 100 જણ વાહવા કરતા હોય તો એને થઈ જાય હું તો જ્ઞાની છું, માની લે. પણ જ્ઞાન તે જ્ઞાન છે, દશા તે દશા છે, ને વાત તે વાત છે. પણ લોકો તો ગાડરીઓ પ્રવાહ છે. દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ. આમ વાહ કરે એટલે પોતે એના વાહ કરે, એને વાહ કરે, ઝેર પી અને પાવે, એનું ગાડું ચાલે. દુનિયામાં બધું આવું જ ચાલે છે અજ્ઞાનીઓનું. એટલે નિર્ણય આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. ગમે તે પ્રકારે પોતાને જ્ઞાન માની બેસે છે અને રજડે છે. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિકાળથી આવી ભૂલ થતી આવી. નહીં તો અનંતકાળના આપણા આ ચારિત્ર કેમ ફોક જાય? અનંતવાર જપ તપ કર્યા કેમ જ્ઞાન નહીં થયું? માની બેઠો કઈ ને કઈ. એવી અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય એમાં આશ્ચર્ય નથી. આ કાળમાં પણ એવી ભૂલ થાય એમાં કોઈ નવાઈ નથી. અનંતવાર કર્યું છે આવું, પણ હવે નહીં થાય તો જ નવાઈ છે. જેમ કે આપણને કૃપાળને મળ્યા, આપણે માની બેસે કે આપણે તો કૃપાળને મળી ગયા. હા, ઉપાસના નથી પણ માની બેસે કે આપણને કૃપાળને મળી ગયા, આવો માર્ગ મળી ગયો, આજ્ઞા મળી ગઈ, હવે શું બધું થઈ ગયું. આમ કરીને આજ્ઞા શું? પ્રભુ શ્રી કે બધા આવે છે, આજ્ઞા લઈ જાય છે, સારું છે, પુણ્ય બંધાય, આગળ વધી શકે, પણ વર્તન એનું નક્કી નહીં. પણ જે કરીને દ્રઢપણે એનો અર્થ વિચારીને શું આજ્ઞા? રાગદ્વેષ અજ્ઞાન છોડવાની આજ્ઞા છે, કશાયો કાઢવાની આજ્ઞા છે. તે રાગદ્વેષ જાય છે આપણા? કેમ કે જીનનો અનુયાયી, રાગદ્વેષ જેણે જીત્યા તે જીન, એવા જીનનો અનુયાયી તે રાગદ્વેષ કાઢે એ જાગૃતિ જ ન હોય તો અનુયાયી સ્થાનો એમ પોતે માની બેસે તો એ ભૂલ છે. એટલે એવી ભૂલ હમણાં ન થાય એમાં કોઈ આશ્ચર્ય નથી, ભૂલ થાય એમાં આશ્ચર્ય નથી. એટલે પુરુષાર્થ હંમેશા જાગૃત રહેવો જોઈએ. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ નથી. સર્વ દુઃખથી મુક્ત થવું હોય કે સર્વ ક્લેશથી છૂટવું હોય તો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. સદવિચાર, આત્મવિચાર વગર તો આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ, અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. સંસારના કેવા અસત્સંગ, સત પ્રગટે એવો સંગ નથી. અને આરંભ પરિગ્રહમાં વાસ છે, મોહના પ્રબળ નિમિત્તો છે, એમાં આત્માનું વિચાર બળ જ પ્રવર્તતું નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી થાય? અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્માના ભાવો આત્મામાં સ્થિત વિભાવ મની જાય તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અને આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. અસ્વસ્થ પરિણામ રહેવા એટલે કે વિભાવમાં પ્રવર્તું રાગદ્વેષમાં તેને જ્ઞાનીઓ અસમાધિ કહે છે. આત્મ પરિણામની સહ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્માના પરિણામ ક્યાં સહજ સ્વરૂપમાં સ્થિત થવા, પરિણમવા, રમવા, તેને જ્ઞાની પુરુષો ધર્મ કહે છે. ધર્મ કે આત્મ સ્વભાવ કો આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે.
ચપળ પરિણામ, ચંચલતા ભાવોમાં રાગદ્વેષ મોહને લઈને તેને જ્ઞાની પુરુષો કર્મ કહે છે. આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. શ્રી જીન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. ભગવાન તીર્થંકરે જેવું કહ્યું તે વેદાંતમાં નથી. અને જેવું શ્રી જીનને વિશે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી, કોઈ દર્શનમાંથી. જીન દર્શન, જીનેશ્વર ભગવંતોએ જે સ્યાદવાદ થી જે તત્વનું નિરૂપણ કર્યું છે, અનંત ગુણ ધર્મ જે પ્રકાશ્યા છે, એવું યથાર્થ વક્તાપણું કોઈ દર્શનમાં જોવામાં આવતું નથી. આત્માના અંતર ફરી લખે છે, આત્માના અંતર વેપાર એટલે શુભાશુભ પરિણામ ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે. પૂર્વે જેવા કર્મ આપણે બાંધ્યા હોય તે પ્રમાણે વેદનીય આદિ કર્મ ઉદયમાં આવે છે અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીર ચેષ્ટા થાય છે. જ્ઞાનીઓ કે અજ્ઞાનીઓ જેવા કર્મ બાંધ્યા હોય તેવા ઉદયમાં આવે તે પ્રમાણે શરીર નિર્બળ જણાય કે ગરમ જણાય કે ઠંડુ જણાય કે મંદ જણાય. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, ભયંકર લાગે અને બ્રહ્માદિનો ઉદય પણ વર્તે જ્ઞાનીને. તથાપી જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગીની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી અને સંભવતું નથી. કોઈ પણ જીવને અવિનાશી દેહ એટલે અમર પટ્ટો લઈને કોઈ આવ્યા નથી, બધાને જવાનું છે, કોઈ અમર નથી. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી અને સંભવતું નથી. અને મૃત્યુનું આવવું અવશ્ય છે એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. આમાં કોઈને શંકાને સ્થાન નથી, બધા જવાના છે, બધાને આ દેહ છોડવો જ પડશે. આમાં એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ભૂલી જાય છે. છતાં ભૂલી જાય છે કે આપણે કંઈ મરવાના નથી, અને મરવાના તો આજે ક્યાં મરવાના, એ તો 50 થયા, 60 થશે, 70, 80, 100 એના ઉપર પણ થાય છે ને, કદાચ આપણો જ નંબર હોય આમાં. એમ જીવને આશા રહ્યા કરે છે, હજુ જીવીશ. તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ભૂલી જાય છે. આ મોહ છે અને એ મોટું આશ્ચર્ય છે. એક જણે મરવા પડેલા તે દુઃખી થાય ત્યારે એક જણે કહ્યું કેમ દુઃખી થાવ? તો કે આ મરી ગયા તો એને ઠીક કરું તો કે હા બહુ સારું. તો કે એમ કરો, જેના ઘરમાં કોઈ સંત આવ્યા, જેના ઘરમાં કે કોઈ નહીં મર્યું હોય તેના ઘરથી રાખોડી લઈ આવો, તો એ મંત્રીને હું કહીશ બધું થઈ જશે. બધે પૂછે કે તમારા ઘરમાં કોઈ મરી ગયું? તો કે આ અમારે તો મર્યા છે. એમ કોઈના ઘરમાં ન મર્યું એવું ઘર ક્યાં હોય? એના બાપ દાદાઓ કે એના દાદાઓ પરદાદાઓ કોઈ તો મર્યા જ હોય. એટલે બધા જ ઘરમાં મરેલા છે, એટલે પછી તો કે તમારે મરવું પડશે, કેમ કે મારી પાસે બીજો કોઈ ઇલાજ નથી. તમે એવી રાખોડી લાવી શકતા નથી તો હું ક્યાંથી જીવાડી શકું? અર્થાત એ સંતે કહ્યું કે બધાને મરવાનું છે, એ તમે કેમ ભૂલી જાઓ છો? અને રડવાથી શું ફાયદો? તમારે મરવું નથી. જે સર્વજ્ઞ વિતરાગને વિશે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વિતરાગે પણ આ દેહને અનિત્ય ભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે? તીર્થંકરોને પણ જવું પડ્યું, એ પણ એ દેહને રાખી શક્યા નહીં, તો બીજા કયા પ્રયોગે આ દેહને નિત્ય બનાવી શકશે? શ્રી જીનનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાય વાળું છે. જીવને અનંત આ પર્યાય છે અને પરમાણુને પણ અનંત પર્યાય છે. આ એક પર્યાય છે. આપણે આ દેહ ધારણ કર્યો પર્યાય છે. આવા અનંત પર્યાય પૂર્વે મૂકી દીધા. આ એક પર્યાય છે, આ ગયા પછી બીજો પર્યાય આવશે. એમ દરેક દ્રવ્ય અનંત પર્યાય વાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે. ચેતન પર્યાય જ હંમેશા ચેતન રહે છે. અને પરમાણુ એટલે દેહ છું આત્મા મળતો નથી, એના ચેતન જ પર્યાય રહે, કોઈ દિવસ જડ થાય નહીં. અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે.
જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી એવો શ્રીજીને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું ભાસે છે. ભગવાન તીર્થંકરો એવો નિર્ણય કર્યો છે કે ચેતન એ ત્રણેય કાળમાં ચેતન જ હોય અને જડ એ ત્રણેય કાળમાં જડ જ રહે. શરીર એ જડ પરમાણુ બનેલું છે, ત્રણેય કાળમાં જડ જ રહેવાના. અને આત્મા કોઈ કાળે જન્મ્યો નથી, ચેતન નો ઘન છે, ઘનપિંડ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે, ચેતન ઘનપિંડ છે, માટે એ કોઈ કાળે જડ થવાનો નથી. જીનના એવો શ્રીજીને નિશ્ચય કર્યો છે અને તે જ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું જ ભાસે છે. જીવ જેમ આત્મા ચાલ્યો જાય તો દેહ તો જડ જ હતો, માટે જડરૂપ દેખાય. એમ પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું જ ભાસે છે. માટે કે છે છેલ્લા પેરેગ્રાફમાં, જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. આ પત્ર પૂરો થયો. છેલ્લું કહ્યું કે જીવને વિશે વિચાર કરવો. આ જીવ શું છે? જીવ કયું તત્વ છે અને એના શું ગુણધર્મ છે? તો કે જીવ એ જ્ઞાન દર્શનમય છે. જાણવું દેખવું એ જીવનો સ્વભાવ છે. જ્ઞાન એ જીવનો મુખ્ય ગુણ છે, અનંત ગુણ છે, પણ જ્ઞાન ગુણ થી ઓળખાય છે. હા, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, કે જે જાણ કરે, જો કરે તે જીવ, અને કોઈ કાળે જે જાણી શકે જ નહીં, અનંત કાળે પણ, અને જોઈ શકે જ નહીં, તે જડ છે. એવા જીવ વિશે, પ્રદેશ વિશે, આત્માના પ્રદેશો કેવી રીતે છે એ જાણવું. અસંખ્યાત પ્રદેશ એવો આત્મા છે. હમણાં આ શરીર આકારે રહેલો છે. આત્માના પ્રદેશો ક્યાં રહ્યા? જેવો શરીરો આકાર તે પ્રમાણે રહેલા છે. પર્યાય વિશે, દ્રવ્ય ને પર્યાય. પર્યાય એટલે અવસ્થા, કર્મને આધીન અશુદ્ધ અવસ્થા જે જીવની છે એમાં પર્યાય થયા કરે. જ્યારે આત્મા સ્વભાવમાં આવે ત્યારે તે શુદ્ધ પર્યાય થાય. પર્યાય તો થાય જ. એટલે અવસ્થાંતર તો પ્રત્યેક દ્રવ્ય થાય જ, કેમ કે દ્રવ્યનું સ્વભાવ પરિણમનશીલ સ્વભાવ છે. દ્રવ્યનો એવો સ્વભાવ જ છે. અને સ્વાભાવિકા શંકા, પાણીનો સ્વભાવ ઠંડો જ કેમ? એમાં શંકાને સ્થાન નથી, એનો સ્વભાવ છે. અગ્નિ ઉષ્ણ જ કેમ? એનો સ્વભાવ છે. સ્વાભાવિકા શંકા. તેમ દ્રવ્યનો સ્વભાવ પર્યાય અને ગુણ પર્યવત દ્રવ્યમ એનો સ્વભાવ છે. જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. કે આત્માને જ ઓળખવો છે તો આ જડ એવા દ્રવ્યનું સ્વરૂપ વિચારવાનું શું મતલબ? આપણે શું મતલબ? તો કે નહીં, આત્માને ઓળખવા માટે જડને પણ જાણવું પડશે. જેમ કે ઝેરને પણ આપણે ઓળખવું પડે, નહીં તો એને શરબત માનીને કે કંઈ પી જવાય તો મરી જવાય. તેમાં દેહ એ જળનો બનેલો છે, પૂતગલનો છે, આપણો નથી. એને જાણવું જરૂરી છે. તો એમાંથી એનું મમત્વ ભાવ કે અહમ ભાવ ખસે, નહીં તો દેહમાં જ પોતે આપણું માની બેઠો છે. એટલે જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો. અસંખ્યાત ભવ થઈ ગયા, અનંત ભવ થઈ ગયા. અનંત કાળથી આપણે સંસારમાં રડીએ છીએ. એટલે સંખ્યાત શું, અસંખ્યાત શું? ગણતરી આવે ત્યાં સુધી સંખ્યાત કહેવાય. તેના ઉપર એક પણ આવે તો એ જગન્ય અસંખ્યાત થઈ ગયું. ત્યાર પછી અનંત આવે, જગન્ય અનંત. અસંખ્યાત ઉપર એક આવે કે અનંતની કોટીમાં ચાલી ગયું. પછી અનંતના અનંત પ્રકાર છે. એમ એ આદિ વિશેનો પણ યથાશક્તિ વિચાર કરવો. જે કેમ કે વિચાર વિના આત્મજ્ઞાન